તો કલોલના ધમાસરા પાસે આવેલી ઓએનજીસીના જીજીએસમાં વહેલી સવારે અગમ્ય કારણસર આગ લાગી હતી। એકાએક આગ લાગતા હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડા દેખાયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમે કવાયત હાથ ધરી હતી। તો અગમ્ય કારણસર ઓએનજીસીમાં જીજીએસમાં આગ લાગી। એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં હાલમાં પહોંચી ગઈ છે। લોકોમાં ભારે દોડધામના પગલે ફાયર વિભાગનો કાફલો જ્યાં પહેલા ઘટના સ્થળે પહોંચ્યો, પહેલા લોકોને હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કલોલના ધમાસરા નજીકની આ ઘટના છે। દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। માત્ર જીજીએસમાં જ નહીં પરંતુ આસપાસ જે વૃક્ષો આવેલા હતા તેમાં પણ આગ લાગેલી જોવા મળી હતી।